અબ્રાહમ બીજલ કાલ તે વિડીયો મોકલ્યો, એ વિડીયાનો જવાબ તે પાછો મેં તો તને આપ્યો, પણ તે મને જે જવાબ નથી આપ્યો. કોઈ લાભુ ભારે તારા હગાએ નો આપ્યો. તું એમ કે એ તો નાતબેરા જેવા છે, એનું કોણ હગું છે, એનું કોણ જાય છે. તારા જેટલા હગા છે હે અબ્રાહમ બીજલ, તારા જેટલા હગા હોય એની પાસે મને ફોન કરાય, તારા ભાઈઓ તારી હારે હોય એની પાસે મને ફોન કરાય. ઉમરાળા ત્યાં ઉમરાળા કીધું જાનતી બસુ પાસે જા. તને કીધું ને કે મારી પેઢીએ આય, હું તને આ વખો પાડી દઉં. જા જાનતી બસુ પાસે જા, અને જાનતી બસુ પાસે જઈને મને ફોન કરાય. પછી કોળિયાટમાં જા. કોળિયાટમાં કોણ તારો હગો છે એ મને નથી ખબર, તને કોને કીધું એ મને નથી ખબર. જા કોળિયાટમાં જઈને કહેવડાય કે ભાઈ હું અહીંયા અબ્રાહમ બીજલ બેઠો છું અને મને હું આ દાળિયા હાથ મોકલું છું, મને આ વખાનો મારે વિઝાપરો પાડવો છે. હાલ તું જા. જ્યાં 5 પેઢીના ત્યાં નામ દીધા છે અબ્રાહમ બીજલ, 5 પેઢીવાળાએ તને મોઢામાં આંગળી દીધી હોય કે અબ્રાહમ મારી પાસે આવ, હું તારો વખો પાડી દઉં, કે ત્યાં સંગીતાનું ખાઈ ગયો છો અને થોડો અમને સ્વાર્થ ભાગ દઈ દેજે ને. એટલે અબ્રાહમે તને એને લાલચ આપી છે કે ભાઈ મારી આગળ છે, હું નાતે લઉં તમને, એટલે તું ખાવ કુડિયો તો સદ ભલામણા. જ્યારે અમે વખો લઈને આવ્યા અબ્રાહમ બીજલ, તારે તે ડાયરેક્ટ 1 લાખ રૂપિયા માંગ્યા. કેટલા? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા આપો એટલે હું સંગીતાને છૂટી કરાવી દઉં. તો ત્યાં છૂટી કરાવી કે એની વશાળે તું ખાઈ ગયો હે ભાઈ? એની વશાળે તું ખાઈ ગયો એટલે ત્યાં લાભુડે છૂટી કરી. એટલે તમે મારી સંગીતાનો હિસાબ દેવા આવો. તું 5 પેઢી મને ગણાવીશો, કોઈ 5 પેઢીવાળો મને ધકુડીને કે ધકુડી આય 5 પેઢીએ કે મારે તારી સંગીતાનો હિસાબ દેવો છે, જા તું પેઢીએ જઈને મને ફોન કર. તને મેં ગાયેલી હતી કે મારા ભાઈડાને વખો નથી આવડતો અબ્રાહમ બીજલ, મારા ભાઈડાને વખામ ન બોલાવતો મને બોલાવજો. મારો ભાઈડો લાવ્યો ને તારા વખો હું ભરવા જઈ હતી, મારો ભાઈડો ભરવા નહોતો ગયો, તને ગાયેલી હતી. તો તું જ્યારે હોય તારે એમ કહેતો હતો કે હીરા ભારા ન થાય ને તો તે મારી સોડીમાં હાથ શું કામ નાખ્યો હે? તો તે એને ઓલા પોપટિયાને 2 વર્ષ છોકરા ગળ ખવડાવ્યું હે ભાઈ? તું ભાળી ગયો તો તને પોપટીએ ગણાવ્યું તું કે મારી બાયડી પાસે એટલા ઘરેણા છે, એટલા રૂપિયા છે, એટલે તું રૂપિયા વાળ્યું ગોતે. પેલી રૂકલીની બાપની ભોસ ખાય એની પાસે તું એની ભોસ ભાળી ગયો, એના ભાઈડાને ત્યાં મરાવી નાખ્યો હશે. અત્યારે તું એમ કે આની પાસેથી લઈ લો, ફલાણો આમ કરી જાય, ઢીકણો આમ કરી જાય. તું સાવકાર છો ને અબ્રાહમ બીજલ? જા જાનતી બસુની પેઢીએ જઈને મને દાળીઓ મોકલ.